નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મુદ્દાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાંથી ઠંડી થઈ જશે ગાયબ, અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં પડી રહેલી હાડ થીજવતી ઠંડી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરીને ગુજરાતમાં ઠંડીનું જોર ક્યારે ઘટશે તેની તારીખ સાથે આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે આજથી ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। જી હા મિત્રો, પરંતુ આ પશ્ચિમ વિક્ષેપોને ગુજરાતના હવામાનમાં પલટો આવશે। 28, 29 અને 30 વાદળછાયું આવવાની શક્યતા રહેશે, જેમાં ગુજરાત અને રાજસ્થાનના સરહદોના ભાગમાં, મધ્યપ્રદેશના સરહદના ભાગોમાં કમોસમી વરસાદની પણ શક્યતા કરી છે। હવામાન નિષ્ણાતે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે ગુજરાતમાં આવી રહેલા વાદળછાયું વાતાવરણના કારણે જીરાના પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે। ખેડૂતો મિત્રોએ આ માટે પાક સંરક્ષણમાં પગલાં લેવા। સારા પવનની ગતિની અસર બાગાયતી પાકો પર પણ થતી હોય છે। તેઓએ કહ્યું કે આ પશ્ચિમી વિક્ષેપ હટી જતાં પૂર્ણ ઠંડી આવતી હોય છે। ગુજરાતમાં ફરી ઠંડીનો રાઉન્ડ આવશે। ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ 10 ડિગ્રી અને કેટલાક ભાગોમાં લઘુત્તમ 14-16 ડિગ્રી આસપાસ રહી શકે છે। મહત્તમ તાપમાન 19 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે। તો ઠંડીની અસર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર વધુ રહી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર રહી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।